હેલો ગાઈસ, આજે આપણે આવી ગયા છીએ અલંગ નીકળવા. અત્યારે પહેલાં તો આપણે હતા ઓલા પણ મારા મામાના ઘરે, અને હવે આપણે અલંગ નીકળી ગયા છીએ. ત્યારે મારે પણ કંઈક જોવું છે એટલે અમે અહીંયા આવી ગયા છીએ. મસ્તના બધા ઓલા છે પ્લોટ, અહીંયા તમને દેખાડો. અત્યારે તમે જુઓ પાર્કિંગ કરી દીધી છે અમે. અને આ જો ગાઈસ, આ રોડ એમાં ઊભા છે. આ રોડ કહેવાય અલંગથી જવાનો રોડ છે. અને આ જો પ્લોટ અમે આવ્યા છે, આવડા મોટો પ્લોટ છે. આ તમને અંદરનો ટૂર દેખાડો. હજુ તો તમે સબસ્ક્રાઈબ ન કર્યો, સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. હાલો, અંદર તો આપણે એન્ટર થઈ ગયા છીએ. ગાઈસ જો પ્રથમ પહેલું તો અમને આ વસ્તુ બહુ ગમે છે. એની અંદર જો બસ બધું મૂકવાનું આવે છે. આ ગ્લાસ છે, આ પ્યોર ગ્લાસ છે ગાઈસ. જો અહીંયા છે બેકરી માટેનો કેક મૂકવાનો આવે ત્યાં. તમે આગળ જોયું આટલા બધા મોટા મોટા ઓલા મિક્સર છે. મિક્સર કે જે હોય ગાઈસ, મને હાલતા હાલતા યુનિક ચીઝ મળે છે. બસ તમે ખાલી અંદર ખાંચામાં આવો, આમ જોવો ગાઈસ, કવડા મોટા મોટા ફ્રીજ છે ગાઈસ. આ પણ બહુ સારા છે. ફ્રીજની લાઈન છે, કાચવાળો પણ ફ્રીજ આવે, જોઈ લો ગાઈસ. તો હજી આપણે અંદર જઈશું, તમને દેખાડશું શું શું અંદર આવે છે. તો ગાઈસ ફિલહાલ તો અમે આ જોયું છે. અત્યારે અંદર જઈને પછી આ એક મશીન આવે છે જે ટાઈપનું આવે છે, અને આને આમ કરો તે પછી નીચે જાય. અને આ જે જોવો ગાઈસ, આ મશીન છે, આ મશીન છે. આવું બધું તમને અલગ અલગ જોવા મળી જાય. હજી તમે લાઈક ન કરી હોય, સબસ્ક્રાઈબ ન કરી, ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને હું આવતા મિની બ્લોગમાં મળીશ, પાર્ટ 2. અને ત્યાં સુધી બાય બાય. જો અમે હાલ બ્લોગી જાઉં તો તમે આ વિડીયોમાં કેટલા 15 થી 20 કરી દેવો ને તો અમે અત્યારે અલંગનો વિડીયો બનાવશું. અને તો જો તમે આ વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.